સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની બપોરના 11 થયા ને જો બધું ઘરનું કામ કરી લીધું ને પીહું પાણી કરવાનું હે તો હાલો આપણી પાણી કરી લઈએ ને સા મજૂરને જો બનાવે નાખી દેવા ખેતરમાં મગ વાઢવાનું કામ હાલે તે પીહું પાણી મોડી પાણી કરીએ કે ખબર મેં ઓછું પીએ પાણી ને આપણે મગના વાઢી નાખે તો જો મજૂર ખેતરમાં મગ વાઢે ને જો એ રસોઈ પાણીનું કરવાનું છે ને થોડો હવે મેં નાસ્તો કર્યો ને હાલો તો આપણી પીહું પાણી કરવાનું ને એવું છે મોટું કરી લીધું થોડું બાકી છે ને અડધું કરી લીધું ને એવું છે તો જો હમણાં તો એક ને એક ખીલે પીહું બાંધીએ નાની વાને જ બાંધતા બરેડને નાખીને એટલે ઓખરાળે પગી થઈને કાઢી નાખે નવી બરેડ નાખીને તો ના હમણાં ને જ બાંધતા એકદમ જામે જાય બરેડ તો પછી બાંધ્યું ને હમણાં નાને જ બાંધતા ના એક ને એક જગ્યાએ બાંધીએ એટલે કાંઈ ધોવી પડે તો સરસ મજાનું પણ ધોવાનું કામ હાલે ને પાણી એક ફેર જો નાખી દીધું ખાઈ લીધું ને ક્લીન કરવાનું કામ હાલે તો સરસ મજાને ગટર બનાવી દે પાણી હું હટ નીકળી જાય નકર જરાક વાર લાગતી હાર્ડ લાગતું મોટો ડૂસો હોય ને એ હલવાઈ જાય સરખું નીકળે નહીં વ્યવસ્થિત તો જો આવી રીતના ક્યારાને જે કરી નાખ્યું હતું સરસ મજાને બધું કૂસો હોય ને એ બધું ઉકળામાં જાય સીધું તો અસલ બની ગઈ એક દી બનાવતા હતા એ આપણી વિડીયો મેલ્યું હતું તો જો બધું ક્લીન થઈ જાય અસલ ડૂસો બધું ધોવાઈ જાય ને ઓલું લાઈનના ભૂંગરામાં હલવાઈ જતું તો હાલો આપણી ધોવે નાખીએ નળી ચાલુ છે પાણી મજા આવે ગઈ તમે જો ઉનાળામાં કાંઈ બપોરી તમારી ક્લીન કરીએ સુપર ખૂબ બધું ફગરીની નીરાની ને ઓલીમાં ટીલું તો અટાણે તેને નાહવાની એવી મજા આવે ભીહું ને એમાં પાણી હોય એટલે કંઈ જોઈએ નહીં બીજું ખાવાની એટલી પડી ન હોય જો પાણી હોય ને તો ભીહું એકની વાં બાંધી તો એને આપણે આ બાંધી દીધું આપણી અહીંયા બાંધવાનું છે એની પણ તો બધીને પાણી કરી લીધું ને સરસ મજાનું લીલું પડ્યું તો એવું કાપે ને પછી નાખવાનું છે તો હલો પહેલાં કટિંગ કરીએ ને પછી નાખી દઈએ ભીહુંનું બધું થેગું ને આપણે આ શેકલા માટે શેણામાં ભરી મૂકીએ હીહામાં એટલે ખાતા રાખે થોડાક ગાંઠિયા નાખે ગાંઠિયા બહુ શેકલા ખાય તો આપણે ચોખા ને બાજરો ને સરસ મજાનું હે તો ભરી લઈએ હીહામાં હાલો તો આજ તો હે ને સરસ મજાને શેકલા ને સોયણામાં બોટલમાં એક ભરી દઈએ ને પછી આપણે ઝાડવા ઉપર લટકારી દઈએ એટલે સરસ મજાના ઉપર આવે ને શેકલા હેઠા બહુ ઓછા આવે મીંદડાનામાં રખડતા હોય ને એટલે એ હેઠા બહુ ન આવે ઉપર આપણે ઝાડવામાં લટકારી દઈએ એટલે સૈણ ભરે ને પછી લટકારી દઈએ તો એના મલક બધા આવે પડે શેકલા તો થોડા ગાંઠિયા નાખ્યા ને પછી બાજરો ને ચોખાને આપણે ભરી દઈએ આ બોટલમાં તો આપણી સરસ મજાની જો બોટલમાં ભરી દીધી સૈણ ને ઉપર ઝાડવા ઉપર ટીંગાડે ના વધારે પૂરતી આ ઝાડવામાં આવે બોટલમાં ભરી દીધું સૈણ ને એટલે ઝાડવા ઉપર આપણે લટકારી દીધું એટલે ઝીણકી શેકેલી હોય ને એ વધારે આમાં આવે સૈણવા બાકી મોટા કબૂતર ને હોય એ તો બરાબર રેઠી સૈણ નાખી દઈએ એટલે સૈણી જાય બાકી આ ઝીણકી શેકેલી આ ઝાડવામાં બહુ રહીએ સાયું એકદમ મસ્ત હોય ને ઘાટું એટલે બહુ રહીએ એટલે સૈણની બોટલમાં ટીંગાડી દીધી ને હાલો તો અત્યારે થયા રંઢાના 3:30 જેવું થયું ને અત્યારે આપણે જવાનું છે ખેતરમાં મજૂર હાટું ચાલે તો આ સવારનું આપણી મગ વાઢવાનું ચાલુ કર્યું તો ઉપલા ખેતરમાં આપણે ચાલુ કર્યું
તો સરસ મજાની રોટલા ચા બનાવીએ તો સરસ મજાની ઉકળે ગઈ, પાણી ઉકળે ગયું ને બધું શાખાને નાખવાનું બાકી છે. તો હાલો જો સરસ મજાનું પાણી ઉકળે ગયું ને શાખાને નાખી દઈએ. શાખાને નાખી દીધા તો પછી દૂધ આપણે ઉકળી જાય હવા એટલે બસ દૂધ નાખી દઈએ. ને જો અત્યારે બપોરના સેટ 1 વાગ્યાની લાઈટ ગઈ જઈને આવે ઘણી ઘડી જતી હતી ને આવતી હતી ને બપોરની ઘડીક વાર થોડું ન ખાવા દે લાઈટ ટાણે ઉનાળામાં તો એટલી કાંઈ કરાવે લાઈટ એ માનો ને કે હા મજા ઘરમાં તો જપાય નહીં ને બાર એટલી ઝાર બરે હા. સાઈ સરસ મજાનો ઉકળે ગયો તો દૂધ નાખી દઈએ. ને જો ખેતરમાં અટાણે એવા તડકાની હિંમત નથી થતી જવાનું પણ તોય જવું પડે. તો ભરત થઈ જો તડકો લાગે ને ઘરમાં ગરમી થઈ હતી જપાતું નથી બાર જો બગીચા એટલું બેઠો બેઠા ને ને આપડી હે ને શેકલા માટે કુંડિયું હે તો એમાં જો ખાલી હે થોડુંક પાણી હે તો પાણી નાખી દઈએ. માથે ઢોરાય તો જો શેકલા બિસા તૈયાર થાય તો આપણે કુંડિયું ભરી મૂક્યું પાણીનું તો જોઈ સરસ મજાના પીવા આવે જશે. ને ભીહુંની જો નાખ્યું હતું તો અટાણ સુધી એવી રૂપારી બેઠી હતી હરખ્યું પછી બપોરની જરાક આપણે નળીથી સાટ મારી દઈએ પાણીને એટલે ટાઢાની બેઠી રહી એકદમ મજા આવે જાય એની પણ. તો જો અટાણે તો ભીહું ખાય ને એક છીણકી પાડી હે બેઠી ને પૂરો નાખ્યો જો ખાય ગમાણી માથે ને જો કેરીયું ને આખીની જાજી બધી એક લૂંગમાં 500 ખેલું કેરી હતી હું એઠી ખેરી જાય એમ બાંધી દઈએ તો જો જારી એક હતી ને જારી વાળી બાસકી તમે વીટોરે ને ઉસી બાંધી દી વજન લાગે તો ખેરી કે જાય દાયર ક્યાં સિરાઈ જાય થાય તો જાય એવડી થયું કેરીયું. આ આંબાની અલગ છે આખી વકલ કેસર કેરી જેવી છે અવાર બહુ આવી ને આમાં પર્વત મુજને હતી આવી અવાર ઠાક્યું કે ભાઈ તો એટલી આવી છે ને આમાંય અલગ છે વકલ હા બીજી રીતની આમાં ગોટીકલી થાય ને આમાં હા લાંબી લાંબી એકદમ હોય ને જો આ સરસ મજાનો બુલબુલનો માળો છે ફોટા તો નથી લાગતા ફોટા બોટા ને તર પર મારો હોય ચલો ઠેક ઠેકાણે માળા કીધલ છે જો વાય સરસ મજાને જો બે બુલબુલ બેઠા નાઈ રૂપારો પોપિયાને વિચારી જો સરસ મજાનો માળો કીધો ને પોટાઈ લાગે એમાં એવા મસ્તી ના હોય બુલબુલ જ્યાં માણસનું રહેઠાણ હોય ને ના વધારે બનાવે માળો. તો જો અત્યારે તો એવો તડકો હોય હા બરાબર નીકળવાનું ઓળખ નથી થતી એટલો હોય તડકો સા દેવા જાઉં પણ ઘડીક ખમણ જઈએ તો જરાક તડકો અરવો પડે એટલે તડકાનો એની ભાવી નહીં સા જો બુલબુલ આવ્યું પાણી પીવા એ આપણાથી જરાય બીએ કે નહીં હવે પેલા મેરા હે ફરત તો એ બીતું નથી બિસ્સારું ટી શર્ટ ને પહેરી લીધો ને હાલો આપણે ખેતરમાં જવાનું છે ઘડીક ચાલે તો એટલો તડકો ઝાડ છે તે બાર બે નીકળાતું નથી
ટી શર્ટ પહેરી લઈએ, તડકો લાગે ને. આમાં એક મસ્ત ઠંડુ ઠંડુ હે ટી શર્ટ, એટલે તડકો કે લાગે નહીં. તો હાલો આપણે એક સાદેતા આવી. તો જો સા જરાક ઉભરાઈ જાય ને તો પછી આપણે દેતા આવીએ સા. જરાક મોડી નાખ છે તો એને ભાવે સા, તડકાનો બહુ ભાવે નહીં સા. તો જો એટલું તો આપણે કાલે ખરું ચોખ્ખું કર્યું. વાઢ્યા થોડાક, કાલે મુહૂર્ત કરી દીધું વાઢવાનું સવાર મેથી થોડું ને એક ઠેકાણે જગમાં પાથર્યા મગ ને આ ખરું ચોખ્ખું કર્યું. તો હાલો આપણે ખેતરમાં સા દેવા જઈએ મજૂરને. તો હરખી રીતના કવર કરી લીધું મેં પર તડકો લાગે ને માથે બાંધી લીધું, ટી શર્ટ પહેરી લીધું ને ટાણે તડકો એવો હોય જો ભરો થઈ મર થઈ ગયો હિંગોઈ ફાટે હે ખરી ટાણે તડકાની ને પાથામણા ગો ડાંગર વળ મામાને ઘેર 2-3 દીથિયાનું ગો તે આજ તો કીધું કે મગ વાટવાનું ચાલુ થયું તે પણ મારે આવું હોય કે ટ્રેક્ટર રાખવાનો એટલો શોખીન છે તે જટ ના એટલું હાંકી રહે તો એ જટ આવું નહીં પાછો. તો જો આવી રીતના કંઈક ચૂપડું બનાવ્યું માસડું મજૂરી. ત્યાં જો બેઠા અડધા માણસોના. કઈ રડો હે કી હે દેવાંશી ઉઠી રહી એકડે. આપણે એવાથી સવારનું ચાલુ કર્યું વાઢવાનું. ત્યાં સુધી વઢાઈ ગયા, બહુ હે નહીં, પાંદડું બધી ખેઈ ગયું ને તે હલબા હે વાઢવા ટાણે. તો જે માણસો આવે સાફ પાણી પીવા, પિંકી ગઈ હતી પાણી લેવા ટાંકે. કામ પિંકી આઈડિયા માર્યો તો પાણી ગરમ ન થાય ને ઠંડુ રહે. આ બનાવી એથી થઈ ગઈ. તો જો આમાં એટલું મસ્ત માટલામાં પાણી હોય એવું ઠંડુ રહે પાણી. માથે કોટનનું કપડું કવર કરી દીધું ને. કેવો તડકો લાગે હે? બહુ તડકો લાગે. થોડી પિંકી લાગે. કામ તો કરવું પડે પિંકી કે. હા એક દી માસડો બનાવ્યો પાછો ચૂલો જો ગાયને બનાવ્યો પિંકી બરાબર થયો. માટી ન નાખે ને એટલે ફાટે તો જાય હાલે. તો લાલો તો સન્માન બેઠો તું તો નથી રડતો લાલા. આ લાડબો રોવે છે.